આ ક્વેશ્ચન તમને આપેલો છે કે બંધારણનું કાર્ય મૂળભૂત નિયમોને પ્રદાન કરવાનું છે અને સમાજમાં નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે તે સ્પષ્ટ કરવાનું છે. બંધારણનું કાર્ય એ છે કે સરકાર તેના નાગરિકો પર શું લાદી શકે અને કેટલી મર્યાદાઓ નિર્ધારિત કરવી અને સરકાર ક્યારે તેમનું ઉલ્લંઘન ન કરી શકે. આપણા જીપીએસસી ફાઉન્ડેશનનો પહેલો જે આપણે ક્લાસ લીધો છે એમાં મેં બે વસ્તુ સમજાઈ છે કે એક તો જે છે દેશ કોને કહેવાય, નેશન કોને કહેવાય, અને એમાં જે છે આપણે વ્યાખ્યા કરી છે કે જમીન, લોકો, સાર્વભૌમ અને આપણે સરકારોની વાત કરી છે. જ્યાં બીજી તરફ આપણે વાત કરી છે બંધારણ શું હોય, તો બંધારણ જે છે સરકારને શક્તિ આપે છે, એના ઉપર મર્યાદાઓ મૂકે છે, જ્યાં બીજી તરફ નાગરિકોને અધિકારો આપે છે. તો આ બધી વાતો આપણે બંધારણની કરી છે. તો જુઓ, બંધારણનું કાર્ય જે છે મૂળભૂત નિયમોને પ્રદાન કરવાનું છે અને સમાજમાં નિર્ણય લેવાની સત્તા કોની પાસે રહેશે એ સ્પષ્ટ કરવાનું છે, એટલે કે ફંડામેન્ટલ રૂલ્સ બનાવશે. અને એટલા માટે આપણે બંધારણને મૂળભૂત કાયદો કહીએ છીએ. એના ઉપર દેશના બધા કાયદા બને, એના અનુરૂપ બને. બીજું છે કે બંધારણનું કાર્ય એ છે કે સરકાર તેના નાગરિકો પર શું લાદી શકે અને કેટલી મર્યાદા નિર્ધારિત કરવી અને સરકાર જે છે ક્યારે તેમનું ઉલ્લંઘન ન કરી શકે. એટલા માટે અહીંયા બંને બે વાક્યો બિલકુલ સાચા છે. આપણે બે તરફ જોવાનું કે સરકારને શક્તિઓ આપીએ છીએ તો મર્યાદાઓ પણ છે, જ્યાં બીજી તરફ નાગરિકોને અધિકારો આપીએ છીએ તો એના ઉપર પણ મર્યાદાઓ છે, અને આ બંને જે છે એનું ઉલ્લંઘન ન થવું જોઈએ.